એવરીવન, આજે છે થર્સડે અને અમારી છૂટી. તો મેં ડિસાઈડ કર્યું છે કે થોડું ઘણું ઘરનું કામ પતાવીને આપણે જવાનું છે એઈપીના કામ કરવા માટે. મારા ઘરે પણ જઈશ, કેમ કે અગર રજા છે તો ઘરવાળાઓને મળવાનો તો જરૂરી છે ને. હું હિન્દીમાં પણ બોલું છું કેમ કે બાકી બધાને પણ समझाए એટલે. अक्षय नहाने गया है अभी. हम थोड़ी देर में बाहर जाने के लिए मैंने उसको बोला तू नहा ले, तब तक मैं रेडी हो जाती हूँ. तो नहा के आ ही रहा है. अगर मैं रेडी नहीं हुई ना तो वो मुझे फिर से चिल्लाएगा, तो मैं फटाफट से रेडी हो जाती हूँ. मिलते हैं आपको बाद में. हमें रेडी થઈને निकली गया है. हम रेडी होके निकल चुके हैं. जा रहे हैं पहले मेरे घर डॉक्यूमेंट्स लेने, उसके बाद मैं जाऊँगी एईपी के काम ख़त्म करने के लिए. और हम पता नहीं एक्सीडेंटली या कैसे भी हम ट्विनिंग कर ही जाते हैं. डिसाइड बहुत लोगों को लगेगा कि हमने ऐसे डिसाइड करके किया है, बट नहीं, हम डिसाइड करके नहीं करते. हम ऐसे ही पहन लेते हैं सेम टू सेम कपड़े. जो हमारे दोस्त थे उनको पता है कि हम हमेशा मैच हो ही जा रहे हैं. कैसे यू नेवर नो और वी ऑल्सो डोंट नो, बट अच्छा लगता है. चलो, ये मुझे कॉपी करता है. पहला હું તૈયાર થયો તો તું નહીં. અચ્છા, તો એવું કરવું છે તો હું મારી ગુજરાતીમાં વાત કરું અને તું કાઠિયાવાડીમાં વાત કર. હા, બહુ સરસ. हाँ, मैं शूट करती रहूँगी. आज हमारा डे आउट. हमेशा यू गाइस सी डे इन, आज हम जा रहे हैं डे आउट. डे आउट करने और प्लान तो लेट नाइट तक का है अब. प्लान वैसे हमारा है कि अभी हम निकले हैं सुबह के 11 बजे, तो अभी हम रात के 2-3 बजे ही वापस घर आएंगे. पर देखते हैं कि फिर वो प्लान पे हम अमल करते हैं. व्हाट डू यू से? 2-3 तो बज ही जाने आज तो. ऐसा क्योंकि कल मेरी लेट रिपोर्टिंग है, शाम की है, तो आई हैव नो टेंशन. और अगर है तो फिर ये ड्रॉप करने भी तो आएगा ना. हाँ, काले सांजे હું જઈશ. એવું છે? યા. ઓહો હો, દેખા, बीच बीच में प्यार आ जाता है. જસ્ટ ઘરમાં એન્ટર થયા છે અને અમે ફ્રૂટ્સ લઈને આવ્યા. તો મારા પપ્પાનું કહેવાનું છે, શું કહેવાનું છે ભાઈ? જો પહેલાં તો કાસકી મારે છે બોલ વાળમાં. તમે શું કહી રહ્યા હતા મને હમણાં? હું ઘરમાં આવી તો એમ નહીં પૂછવાનું કેમ છે કેમ નહીં, સીધું એમ પૂછવાનું શું લાવી એમ. તો બરા તારા હાથમાં મેં જોયું કશું એટલે મેં શું લાવી. અચ્છા, તારા હાથમાં જોયું એટલે પૂછ્યું. તો એમ પહેલા એમ તો પૂછો કે આવો બેસો, એમ તો બોલો સીધું. તો મેં મહેમાન થોડી છે કઈ આવો અને બેસો કહેવાનું. તો શું કહેવાનું? તો ઘરમાં આમ આવ્યો હું તો મને એમ કે તો આવો બેસો કરીને. હા, તો આમ સીધા આમ લઈને આવીને એક તો આ ખર્ચો કેટલો કરાવે છે આ માણસ મારી પાસે. મેં હું ખર્ચો કર્યો. મેં તો એક સ્ટાર ફ્રૂટ લેવડાવ્યું તારી પાસે, બસ બાકી કંઈ નહીં લેવડાવ્યું મેં. પૂરું 20 રૂપિયાનું સ્ટાર ફ્રૂટ. હવે જો ને બધું ફેનામ થઈ ના છે. ના, એ એનાલાઇઝ કરે છે બધું બરાબર છે ને, એને પહેલા પહેલી ના કહેવાય, જોવું પડે. નેટ બંધ પાછું અત્યારે. અને આજે બધા મેચિંગ થઈ ગયા છે. જો રેડ 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 એ જોવું પડે તને લેતા આવડે છે કે નહીં બરાબર. ક્યારનું બંધ છે નેટ? એક કલાક નીચે હમણાં નીચે કામ ચાલુ છે વાયરિંગ એટલે બંધ છે. કાલે બંધ હતું તો બધાએ કમ્પ્લેન કરી હશે. તો વાઈફાઈ ઇઝ બંધ એમ. આ રેડ લાઇટ એટલે બંધ. વાઈટ એટલે આ પિંજરાનું શું થયું ડિસિઝન? મુંબઈ જઈએ છે ને તો ક્રાફટ માર્કેટ જઈશું. ત્યાં ક્રાફટ માર્કેટમાં પક્ષીનું બજાર છે. ચકલી લેતા આવીશું ત્યાંથી. અચ્છા, અને પછી ચકલીને પૂરવાની તો એ લીગલ છે ચકલીઓ પૂરવાનું આમ? હા, તો એવું પણ અહીંયા નથી મળતો આપણે. તો આ હું બધું લાવી છું, એ ક્યાં મૂકવાનું પછી? બાસ્કેટ છે ને બાજુ. તો આ ચકલીઓ પૂરવાનું છે એમ? અચ્છા, કેટલાનું છે પપ્પા ખબર છે તમને એ ચકલી પૂરવાનું? જેટલાનું કે એમાં ચકલી જ આવે, ચકલીના ફોટા બી છે એની પર. હા, તો એ તો ડિઝાઇન છે. ચકલીને એક આપ પાણી દે. એ બધું નહીં જોયું ભાઈએ? તો શું કીધું? ગમ્યું એને એમ? ભાઈ બી કેમ મેં એને કીધું ગોલ્ડન કીધું તું તો કે ના કે મેં બ્લેક કીધું એમ કે. આ મમ્મીનું ડેબિટ કાર્ડ આવ્યું છે, રીઇશ્યુ કરાયું છે. ક્યારે? હમણાં જ આવ્યું? બાનું હજી નહીં આવ્યું. બાનું ફોર્મ ક્યારે ભર્યો હતો? મમ્મીને લઈ ગયો એની પહેલા. ના આવે. એની પહેલા શું ના આવે? એની પહેલા ગયા તો બેંક ઓફ બરોડા સ્લો છે, એસબીઆઈ થોડીક ફાસ્ટ નીકળી. એસબીઆઈ ફાસ્ટ નીકળી અક્ષય. ब्रेक के बाद काम क्या होगा इसके लिए? ફાઇનલી આમાં ફ્રૂટ્સ ભરાઈ ગયા છે જે હું અત્યારે લઈને આવી છું. પેલું કીવી નહીં મૂક્યું, કીવીથી બંધ નથી થતું. કીવી તો ફ્રીજમાં જ હશે ને? એને ઓછું લઈ લે. અમારા ઘરમાં ફ્રૂટ્સ ફ્રીજમાં નથી જતા, એકવાર કાપવા પછી જાય.
સી થઈ તો ગયું બન થાય છે બોલ તો થાય છે. સી કેટલું સુંદર લાગે છે. સુંદર લાગે છે. સુંદર. તો મેં એ કીધું સુંદર લાગે છે. 1 મિનિટ ખોલ અને કીવીને કાઢીને નાખ ને એવું હોય તો પ્લાસ્ટિકમાંથી કાઢી લે. કીવી બરાબર નથી આપ્યા. બરાબર છે. See? કેટલું બધું આવી જાય. 5 પ્રકારના ફ્રૂટ્સ આવી ગયા. થોડુંક ગડબડ ગોટાળો છે એનો મોડાનો. એને થોડુંક ફેરવવું ને બરાબર પછી કરીએ તો બરાબર થઈ જાય છે. વાહ, સેટ થઈ ગયું. હવે આ ભાઈ સાહેબે શું લેવડાવ્યું છે? કીવી. અરે સ્ટાર ફ્રૂટ. જેટલી વાર એ રસ્તાથી આવવાનું એટલી વાર આ લેવાનું જ. કોઈ અમને પ્રોમિસ કર્યું હતું કે એ અમને ગુલાબજામુન બનાવીને આપશે, તો તારું દિલ તૂટ્યું એમાં અમને ગુલાબજામુન કેમ નહીં મળી રહ્યા? જો અહીંયા જો એનું મોડું જો ગુલાબજામુન ના મળવાનું. ખુશ જ લાગી રહ્યો છે. ગુલાબજામુન તો તને ગમે ત્યાં મળી જશે યાર. કમોન. આ ગુલાબજામુન વાળું મોડું ગુલાબજામુન બનાવે તો કેટલું સરસ લાગે. આઈ મીન સ્ટ્રેસ રાઈટ નાઉ. કંકોડાનો સ્ટેજ એક મુક્કો મારે જમીનમાં જતી રહી 10 ફૂટ વેડી. આઈ મીન આવ્યા હતા એરપોર્ટ. આ રહ્યું એરપોર્ટ. મારી ફ્રેન્ડને મળ્યા, ચા બા પીધી અને એઈપીનું જે કામ હતું એ અમે પતાવી દીધું છે. હવે અમે જઈશું શોપિંગ કરવા. પછી ખાવા પીવાનું રાતે અમે કીધું હતું અમે આજે આખો દિવસ બહાર રહીશું, તો અમે રહી રહ્યા છે આખો દિવસ બહાર. અત્યારે વાગ્યા છે 5:30. પહેલાં અમે લોકો પોલીસ સ્ટેશન જઈને કામ ખતમ કર્યું, પછી મારા ઘરે ગયા અને પછી હવે પાછા નીકળ્યા છે રખડવા માટે. ચાલુ કરી લે. હા તો ટાઈમિંગ નહીં દે. બંધ કરી દે. ચિલ્લાવાનું નહીં. બંધ કરી દે. આવગરી છે સુધી. હા થર્ડ પાર્ટીઝ જોઈન્ડ. હવે આપણે ક્યાં જઈ રહ્યા છે તને ખબર છે? અમદાવાદ ફન સિટી આલ્ફા 1. હા કેમ અત્યારે ના જવાય? જોઈ ને તું કા જો ખાડો તો જો કર્યો છે આ લોકો. હારોની જોડે બિલ્ડિંગ ઊભી કરી છે બે. એટલે એની માટે પહેલા ખાડો કરવો પડે તો છે. સ્ટુપિડ એટલી બુદ્ધિ નહીં આનામાં. નોનસેન્સ. યુ સેમ ટુ યુ. गाइस गुड मॉर्निंग. आज हो गई है हमारी सुबह. अभी दोपहर का टाइम है लेकिन हमारी तो सुबह हुई है. कल हम छुट्टी के दिन पे सब काम ख़त्म करने गए थे, जो भी मेरे वीक के और एयरपोर्ट के काम थे हमने वो सब ख़त्म कर दिया. फिर घर गए, घूमे फिरे, खाना पीना सब कुछ हो गया. उसके बाद रात में लेट आए थे इसलिए लेट हो गए सोने में. आज सुबह उठे हैं, अभी चाय नाश्ता करेंगे, फिर खाना भी साथ में साथ हो जाएगा. मुझे फ़्लाइट के लिए भी जाना है तो ज़्यादा शूट नहीं कर पाऊँगी. सिल्वर मंगाव्યું તું મેં. હા ઊભો રે. ડન છે. તો વેલકમ ટુ અવર બ્લોગ ગાઈસ. 3 દિવસના લેઓવર પેટર્નથી આજે મેડમ પાછા આવી ગયા છે. તો મેડમ આજે બનાવે છે આપણા માટે ચા આવીને તરત, કારણ કે એમને લાગી છે ભૂખ લાગી. જો ચલો હાય કરો બધાને. અચ્છા એમ. હા મને તો- શીખવાડીશ. તો શીખવાડવું પડે ને, બધી વસ્તુઓ તને ના ફાવે ને. અત્યારે મને એ કન્ફ્યુઝન થઈ ગયું છે કે મારો કપ કયો છે. બ્લુ કપ મારો છે. બ્લુ કપ તો અહીંયા છે જ નહીં. જો તારા માટે મમ્મી છુપાઈને ગઈ છે. આ બેમાંથી જે તારો, એક તારો એક મારો, વાત ખતમ. ફ્લાઇટ પરથી આવી ગયા, આવીને તરત કામ ધંધે લાગી જવાનું. સૌથી પહેલા બનાવવાની ચા. દિવસ હોય, રાત હોય, સાંજ હોય, કંઈ પણ હોય, કંઈ પણ એક કામ પતે એટલે બીજી વાર તો પછી સીધું ચાય ચાલુ કરી દેવાની પહેલા બનાવવાની. હા આજે નાસ્તામાં જ છે. બીજું શું છે? બીજું આ છે પુદીના રીંગ અને બીજું ત્યાં ટેબલ પર મૂક્યું છે. બરાબર છે. તો આપણે ભજીયા ખાવાના છે આજે. પણ તને મેં બ્લોગ બનાવવા એટલે માટે આપ્યું કે યુ ડુ અ ગુડ વેલકમ વાળું. તો અમે આવી ગયા છે ઘરે. મૂવી જોવા ગયા હતા. કઈ મૂવી જોવા ગયા હતા? બાગી 4. આ મને લઈ ગયો તો જોવા મૂવી. તો કેવી લાગી તને? સસ્પેન્સ વાળી તો છે પર બહુ વોયલન્સ છે બહુ. વાયલન્સ તો રહેવાનું ને, અહીંયા વાયલન્સ ઉપર તો ચાલે છે આજ. અને આને એવા મૂવીઝ જોવાની મજા આવે અને મને એવા મૂવીઝ જોવાની જરાય મજા ના આવે. અને મ્યુઝિક પણ બહુ છે ને, સોંગ્સ બહુ છે. મસ્ત મસ્ત song અલગ છે. અલગ સિંગર્સ છે ઉપરથી. રફતારનું છે,
બી પ્રાકનું છે, બાદશાહનું બી છે. બાદશાહનું નથી, રફતારનું જ છે બાદશાહ છે અંદર. કે રફતાર છે, આઈ ડોન્ટ નો, બાદશાહ. જોવું પડશે એ તો અમારે. હમ. અને અત્યારના વાગી રહ્યા છે 11:30 હવે ઓલમોસ્ટ. આપણે ખાવાનું ચાલુ અને કરશું બહાર બહુ જ બનાવવાનું. વરસાદ પડી રહ્યો હતો, તો અમે વિચાર્યું કે ઘરે જ કંઈક બનાવી લઈએ. કેમ સ્વિગી ઝોમેટો વાળાને હેરાન કરીએ એટલા વરસાદમાં. એ મારી થિંકિંગ હતી, આની નહીં. ઓકે, તો હવે અમે કુકિંગ પ્રોસેસ બતાવશું. આજે હું મારા ઘરે છું એટલે હું આરામથી ખાવાનું બનાવીશ. તો બાગી 4 का रिव्यू दे दो जल्दी से सबके लिए. 10 out of 8. हाउ इज दिस 10 आउट ऑफ 8? બધું જ બરાબર હતું, થોડું સ્લો થઈ જાય છે જ્યારે સંજય દત્તના એન્ટ્રી ટાઈમે પછી. बट હવે બટ સસ્પેન્સ નથી ખોલું મારે, બરાબર છે, લોકોને જઈને જોવા દો. हिंदी में बोलवा, मैंने हिंदी में शुरू किया था ना, मिरर द लैंग्वेज. હા, મિરર એની હિન્દીની મિરર ગુજરાતી છે. શેટુ એની તૈયારી ચાલે છે આ બધી. મારા લગનની, હે મારા લગનની કેટલી વાર કરવા છે તારે? મને તો જેટલી વાર કરાયો એટલી વાર ઓછો. એટલે દુલ્હો એનો એ જ ને? અપગ્રેડ થયો હશે તો વાંધો નહીં આવે. એવું એમ? અપગ્રેડ એટલે એનો એ જ અપગ્રેડ થાય. વર્ઝન 1 વર્ઝન 2 એમ. લેટેસ્ટ વર્ઝન 1 જ ચાલે છે હજી. એનાથી યાદ આવે મારા ફોનમાં અપગ્રેડ આવ્યું છે. તો કરી નાખીએ આપણે. કરી દેજો. ચલો તો હવે આપણે ખાવા બેસશું ને પુલાવ બનાવો ચાલુ કરો, પછી આપણે બિગ બોસ જોવાનું છે. પછી એટલે ક્યારે પછી? અત્યારે વાગ્યા કેટલા છે તો જો. એટલે પુલાવ તો મૂકી દે, એટલે આપણે પછી બિગ બોસ ચાલુ કરીને બેસીએ. અને તારું અપડેટ બી હું ચાલુ કરી દઉં. સ્ટાર્ટ. તો ગાઈઝ, ચેનલને અગર સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે. અને કમેન્ટ કરીને બતાવો કે તમારે બીજું શું ડેઈલી બ્લોગ્સમાં નવું ઇનોવેશન જોઈએ છે, તો એ બી અમે કરીને બતાવીશું. અને વિડીયોને જરૂરથી લાઈક કરજો અને શેર કરજો તમારા ફ્રેન્ડ સર્કલ્સમાં. થેન્ક યુ.